વન્યજીવમાં સ્ટાર કાચબા છે. નંગ 27 અલકાપુરી એરિયામાં સિવેજ જ્વેલર્સની બાજુમાં બંગલો છે સરોજબેન પટેલના નામનો. તો અમને માહિતી હતી કે એમના ઘરે મોટા પ્રમાણમાં કાચબા રાખેલા છે. ત્યાંથી રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂતને જાણ કરી તેમનો સ્ટાફ લઈ તે દિવસે અમે સાંજે ત્યાં સર્ચ કરતા, પણ તેઓ પહેલાં એવું કીધું કે અમારે ત્યાં કાચબા છે જ નથી, તમે જોઈ લો, ખોટી માહિતી છે. ત્યારબાદ અડધો કલાકની એમની જોડે વાતચીત કર્યા બાદ પછી એમને કબૂલ્યું કે અમારી પાસે છે. તો એમના ઘરેથી 24 નંગ બચ્ચા અને 3 મોટા 27 નંગ લઈ આવેલા છે અને આગળની અત્યારે તપાસ કરવામાં આવશે. પણ અમને એવું જાણવા મળ્યું કે એ લોકોએ સ્વૈચ્છિક કોઈ આપેલું નથી. આ કાયદેસરનો ગુનો છે, શેડ્યુલ 1 પીસીસ છે, નોન બેલેબલ્સ ઓફેન્સ છે. અને આપના માધ્યમથી કહું છું કે કાયદો સર્વવા માટે સૌ સમાન છે. જો આનામાં ગુનો જો દાખલ નહીં કરવામાં આવે તો વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 55C કલમ દાખલ કરી અમે કોર્ટમાં જઈશું, બરાબર. અને જો ગુનો ના દાખલ થાય તો એક આક્ષેપ મારે એવું કહું છે કે કોઈ જગ્યાએ ઇનામ સ્વરૂપે કે ભેટ સ્વરૂપે ઉચ્ચ અધિકારીને મળ્યું હોય તો આ રીતના કૃત્ય થતું હોય છે. રમેશ ગોરખભાઈ આઈસ, વડોદરા. સ્વૈચ્છિક જમા કરાવ્યા છે કે પકડવામાં આવ્યા? ના, સ્વૈચ્છિક કાર્ય કહેવાય કે તમે પોતે સંસ્થા કે કોઈને આપો કે ડિપાર્ટમેન્ટને તમે જમા કરાવવા જાઓ તો એને સ્વૈચ્છિક કહેવાય. જ્યારે ડિપાર્ટમેન્ટ તમારા ઘરે આવી રહ્યું છે, તમને પૂછપરછ કરી રહ્યું છે અને ત્યારબાદ તમે એવું કહો છો કે નથી, ત્યારે તપાસ દરમિયાન મળી આવેલા છે, એને સ્વૈચ્છિક ના કહેવાય. તપાસના અધીન છે. બેન છે સરોજબેન પટેલ, એ મૂળ માલિક છે. ના, એ તપાસ અધિકારી અત્યારે એમાં વધુ કહી શકે છે, કારણ કે પહેલા દિવસે અમને 24 ને બીજા દિવસે 3 મળી આવેલા, એવા કુલ 27 નંગ લઈ આવ્યા છે. હા, જોડે જ વનરક્ષક તેમના હાજર જ હતા. ના, એ સ્વૈચ્છિક ના કહેવાય. સ્વૈચ્છિક જો તમે પોતે ઘરેથી લઈને ડિપાર્ટમેન્ટમાં જમા કરાવો એને સ્વૈચ્છિક કહેવાય. જ્યારે ડિપાર્ટમેન્ટ તમારા ઘરે આવતું હોય એને રેડ જ ગણાય. કયા પ્રકારની જોગવાઈ છે કલમની? આમાં શેડ્યુલ 1 છે 3 વર્ષથી 7 વર્ષની સજા છે કાયદાકીય.